નમસ્કાર દર્શક મિત્રો, હું છું અતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જેમણે 3 ટર્મ સુધી સતત 7 વર્ષ સુધી આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન તરીકે સેવા આપી હતી અને 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમને સર્વકાલીન મહાન ભારતીય અભિનેતા તરીકે મત આપવામાં આવ્યો હતો. તેમજ તેઓ આંધ્રપ્રદેશની અલગ સાંસ્કૃતિક ઓળખના હિમાયતી તરીકે જાણીતા હતા. આ શખ્સિયતનું નામ છે નંદમુરી તારકા રામારાવ. રામારાવનો જન્મ 28 મે 1923 ના રોજ કૃષ્ણા જિલ્લાના ગુડીવાડી તાલુકાના એક નાનકડા ગામ નિમ્માકુરુમાં એક તેલુગુ હિન્દુ કૃષિ પરિવારમાં થયો હતો, જે બ્રિટિશ ભારતના અગાઉના મદ્રાસ પ્રેસિડેન્સીનો એક ભાગ હતો. તેમના કાકા અને કાકીની સંતાન હોવાને કારણે તેમને તેમના કાકા અને કાકીને દત્તક આપવામાં આવ્યા હતા. તેમના પિતા એક મહત્વાકાંક્ષી થેસ્પિયન અને કલાના આશ્રયદાતા હતા. રામારાવ પરિવારમાં પ્રથમ બાળક હોવાને કારણે તેમના પિતાએ તેમને વિજયવાડા મોકલ્યા હતા, જ્યાં તેમણે તેમનું શિક્ષણ ચાલુ રાખ્યું હતું. SRR અને CVR કોલેજમાં અભ્યાસ કરતા પહેલા 1940માં તેઓ મેટ્રિક થયા હતા અને ગુટુરની આંધ્ર ક્રિશ્ચિયન કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી હતી. બ્રિટિશ ઇન્ડિયા હેઠળ તે સમયે મદ્રાસ પ્રેસિડેન્સીમાં સિવિલ સર્વિસ માટે લાયકાત મેળવ્યા પછી તેમણે ગુટુરના ઉત્તર પૂર્વમાં મંગલાગીરી ખાતે મદ્રાસ સર્વિસ કમિશનરમાં સબ રજિસ્ટ્રાર તરીકે નોકરી લીધી હતી, જે ખૂબ જ પ્રખ્યાત નોકરી હતી, જે તેમણે માત્ર 3 અઠવાડિયામાં જ છોડી દીધી હતી. અભિનયમાં કારકિર્દી બનાવવા માટે તેમણે એક યુવાન તરીકે બેરિટોન ગાવાનો અવાજ વિકસાવ્યો હતો. મે 1943માં 20 વર્ષની ઉંમરે રામારાવ તેમનો મધ્યમવર્તી અભ્યાસ કરી રહ્યા હતા. રામારાવે બસવારામા તારકમ સાથે લગ્ન કર્યા હતા. તેમને 12 બાળકો હતા, જેમાં 8 પુત્રો અને 4 પુત્રીઓ હતા. રામકૃષ્ણ સિનિયર, જયકૃષ્ણ, સાંઈકૃષ્ણ, હરિકૃષ્ણ, મોહનકૃષ્ણ, બાલકૃષ્ણ, રામકૃષ્ણ જુનિયર, જયકૃષ્ણનો તેમના પુત્રો છે, જ્યારે ગણપતિ લોકેશ્વરી, જગ્ગુબતી પુરદ્દેવી, નારા ભુવનેશ્વરી અને કનત મહેશ્વરી તેમના પુત્રીઓ છે. શ્રીમતી બસવા તારકમનું 1985માં કેન્સરથી અવસાન થયું હતું. રામારાવે તેમની યાદમાં હૈદરાબાદમાં 1986માં બસવા તારકમ ઇન્ડો અમેરિકન કેન્સર હોસ્પિટલની સ્થાપના કરી હતી. 1993માં NTRએ તેલુગુ લેખિકા લક્ષ્મી પાર્વતી સાથે લગ્ન કર્યા હતા. NTRના મૃત્યુ સુધી તેઓ તેમની સાથે જ રહ્યા હતા. 3 વર્ષ પછી પાર્વતી 1904માં પ્રકાશિત NTRની 2 ખંડન જીવનચરિત્ર લેખિકા હતી. NTRના મોટા પુત્ર રામકૃષ્ણ સિનિયરનું 1962માં અવસાન થયું હતું, જ્યારે રાવે ઇરિગુ પોરુગુની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. રામારાવે તેમની યાદમાં નાચરમમાં ફિલ્મ સ્ટુડિયો રામકૃષ્ણ સ્ટુડિયોની સ્થાપના કરી હતી. NTRના બીજા પુત્ર નંદામુરી જયકૃષ્ણ એક ફિલ્મ પ્રદર્શક અને નિર્માતા છે. તેમના પુત્ર નંદામુરી ચૈતન્ય કૃષ્ણ પણ ફિલ્મ નિર્માતા છે. NTRનો ત્રીજો પુત્ર નંદમુરી સાંઈકૃષ્ણ, જેઓ થિયેટરના માલિક છે. ડાયાબિટીસની ગૂંચવણોને કારણે 2004માં તેમનું મૃત્યુ થયું હતું. તેમના ચોથા પુત્ર હરિકૃષ્ણજીના 29 ઓગસ્ટ 2018ના રોજ કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ બાળ અભિનેતામાંથી રાજકારણી બન્યા હતા. રાજ્યસભામાં TDPનું પ્રતિનિધિત્વ કરતા ચૂંટાયેલા હતા. હરિકૃષ્ણના પુત્રો નંદામુરી કલ્યાણરામ અને NTR રામારાવ જુનિયર પણ તેલુગુ સિનેમામાં અભિનેતા છે. બાદમાં 2000ના દાયકાની શરૂઆતમાં ટોલીવુડના અગ્રણી અભિનેતાઓમાંના એક અભિનેતા છે. NTRના 5મા પુત્ર મોહનકૃષ્ણ એક સિનેમેટોગ્રાફર છે અને તેમના પુત્ર તારક રત્ન પણ એક અભિનેતા હતા, જેનું 2023માં અવસાન થયું હતું. NTRના છઠ્ઠા પુત્ર બાલકૃષ્ણ 1980ના દાયકાના મધ્યભાગમાં ટોલીવુડના અગ્રણી અભિનેતાઓમાંના એક અભિનેતા હતા, જેમણે પોતાની કારકિર્દીની શરૂઆત પણ બાળ કલાકાર તરીકે કરી હતી.
બાલકૃષ્ણએ ટીડીપીના ઉમેદવાર તરીકે 2014ની વિધાનસભાની ચૂંટણી લડી હતી. તેમણે હિન્દુપુર વિધાનસભા મત વિસ્તારમાંથી જીત મેળવી હતી. તેમના 7મા પુત્ર નંદમુરી રામકૃષ્ણ જુનિયર એક ફિલ્મ નિર્માતા છે. એનટીઆરની ત્રીજી પુત્રી ભુવનેશ્વરીના લગ્ન મુખ્યમંત્રી નારા ચંદ્રબાબુ નાયડુ સાથે થયા છે. એનટીઆરની બીજી પુત્રી દગ્ગુબત્તી પુરંદેશ્વરી રાજકારણી છે, જેમણે લોકસભામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી હતી. ત્યારબાદ તેમણે ભારતીય જનતા પાર્ટીમાં પોતાની નિષ્ઠાને ખસેડી હતી. એનટીઆરની ચોથી પુત્રી અને સૌથી નાની પુત્રી ઉમા મહેશ્વરી 1 ઓગસ્ટ 2022ના રોજ હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર તેમનું મૃત્યુ આત્મહત્યા હોવાનું જણાય છે, પરંતુ કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. નંદામુરી તારકા રામારાવ એનટીઆર તરીકે ઓળખાય છે. તે ભારતીય અભિનેતા, ફિલ્મ નિર્દેશક, ફિલ્મ નિર્માતા, પટ્ટકથા લેખક, ફિલ્મ સંપાદક અને રાજકારણી હતા, જેમણે 3 ટર્મ સુધી સતત 7 વર્ષ સુધી આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે ભારતીય સિનેમાના સૌથી પ્રભાવશાળી અભિનેતાઓમાંના એક અભિનેતા તરીકે તેમની ગણના કરવામાં આવે છે. તેમણે 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, મુખ્યત્વે તેલુગુ સિનેમા, અને તેમને વિશ્વવિખ્યાત નાતા સાર્વભૌમ તરીકે ઓળખવામાં આવે છે. રામારાવને નેશનલ આર્ટ થિયેટર મદ્રાસ હેઠળ થોડુદોગાલુ અને સીતારામ કલ્યાણમના સહનિર્માણ માટે વરકાટનમમાં દિગ્દર્શન માટે 3 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. 1968માં ભારત સરકારે તેમને ભારતીય સિનેમાના યોગદાન માટે પદ્મશ્રીના 4થા ઉચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. 2013માં એનટીઆરને ભારતીય સિનેમાની શતાબ્દી નિમિત્તે હાથ ધરવામાં આવેલા CNN-IBNના રાષ્ટ્રીય મતદાનમાં સર્વકાલીન મહાન ભારતીય અભિનેતા તરીકે મત આપવામાં આવ્યા હતા. રાજુ પેંડા અને લાવાકુસા રાવે 1970માં કોડાલુ દીદીના કપૂરમ માટે શ્રેષ્ઠ અભિનેતાનો નંદી પુરસ્કાર અને 1972માં બંદી પંથુલુ માટે શ્રેષ્ઠ અભિનેતા તેલુગુ માટેનો પ્રારંભિક ફિલ્મફેર પુરસ્કાર મેળવ્યો હતો. રામારાવે 1949માં LV પ્રસાદ દ્વારા દિગ્દર્શિત તેલુગુ સામાજિક ફિલ્મ મન દેશમમાં અભિનેતા તરીકે શરૂઆત કરી હતી. તેમણે 1960ના દાયકામાં લોકપ્રિયતા મેળવી હતી, જ્યારે તેઓ હિન્દુ દેવતાઓ, ખાસ કરીને કૃષ્ણ, શિવ અને રામના પાત્રોમાં જાણીતા બન્યા હતા. તેમણે જનતાના મસીહા અને સિનેમાના ઇતિહાસમાં એક અગ્રણી વ્યક્તિ બન્યા છે. પાછળથી તે ફિલ્મોમાં વિરોધી પાત્ર અને રોબિનહુડ એક્સક્યુ હીરોમાં પાત્ર તરીકે જાણીતા બન્યા હતા. તેમણે પથલા ભૈરવી જેવા ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જે ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં દર્શાવવામાં આવેલી એકમાત્ર દક્ષિણ ભારતીય ફિલ્મ મલ્લેશ્વરી પેકિંગ ફિલ્મ ફેસ્ટિવલ બેઇજિંગ, ચીનમાં દર્શાવવામાં આવી હતી. આફ્રો એશિયન ફિલ્મમાં દર્શાવવામાં આવેલા સ્થાયી ક્લાસિક માયાબજાર અને નર્તના સાલી, ઇન્ડોનેશિયામાં જકાર્તામાં આયોજિત ફિલ્મ ફેસ્ટિવલમાં 4 ફિલ્મો CNN-IBNની સર્વકાલીન શ્રેષ્ઠ 100 ભારતીય ફિલ્મોની યાદીમાં સામેલ હતી. તેમણે ઉમ્માદી કુટુંબમનું સહનિર્માણ કર્યું હતું, જેને 1968માં મોસ્કો ફિલ્મ ફેસ્ટિવલમાં તેની એન્ટ્રીઓમાંની એક ફિલ્મ તરીકે ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નામાંકિત કરવામાં આવી હતી. તેલુગુ ઉપરાંત તેમણે કેટલીક તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પૌરાણિક પાત્રોના તેમના ચિત્રણ માટે ઓળખાતા રામારાવ પણ ભારતીય સિનેમાના પ્રારંભિક પદ્ધતિ અભિનેતાઓમાંના એક અભિનેતા હતા. તેમણે 1982માં તેલુગુ દેશમ પાર્ટીની સ્થાપના કરી હતી અને 1983 અને 1985ની વચ્ચે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે 3 તોફાની ટર્મની સેવા આપી હતી. તેમણે આંધ્રપ્રદેશની અલગ સંસ્કૃતિ માટે ઓળખવામાં આવે છે. તેઓ અગાઉના મદ્રાસી રાજને અલગ પાડતા હતા, જેમની સાથે ઘણીવાર સંકળાયેલું હતું કે રાષ્ટ્રીય સ્તરે તેમને 1989માં અને 1990માં ભારત પર શાસન કરનારા બિન કોંગ્રેસી પક્ષના ગઠબંધન રાષ્ટ્રીય મોરચાની સ્થાપનાના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રામારાવે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત મારા દેશમમાં પોલીસમેનની ભૂમિકા સાથે કરી હતી. આ પછી તે B.A. સુબ્બારાવ દ્વારા દિગ્દર્શિત પોલેટુરી પિલ્લીમાં દેખાયા હતા. તેમની પ્રથમ ધાર્મિક ફિલ્મ 1957માં આવી હતી, જે બ્લોકબસ્ટર ફિલ્મ માયાબજારમાં ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. તેમણે શ્રી કૃષ્ણાર્જુન યુદ્ધમ, તમિલ ફિલ્મ કર્ણન અને દાનાવીરા સુરાકર્ણન જેવી કેટલીક સીમાચિહ્નરૂપ ફિલ્મો સહિત 17 ફિલ્મોમાં કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. લાવાકુસા અને શ્રી રામાજને યુદ્ધમ જેવી ફિલ્મોમાં તે ભૂમિકા નિબંધ કરીને ભગવાન રામના તેમના ચિત્રણ માટે પણ તેઓ જાણીતા છે. તેમણે રામાયણના અન્ય પાત્રો પણ નિભાવ્યા છે, જેમ કે ભૂકેલાસમમાં રાવણ અને સીતારામ કલ્યાણમ. તેમણે શ્રી વેંકટેશ્વર મહાત્મય જેવી ફિલ્મોમાં ભગવાન વિષ્ણુ અને દક્ષ યજ્ઞમમાં ભગવાન શિવની ભૂમિકા ભજવી હતી.
તેમણે ભીષ્મ, અર્જુન, કર્ણ અને દુર્યોધન જેવા મહાભારતના પાત્રોની ભૂમિકા પણ ભજવી છે. પાછળથી તેમની કારકિર્દીમાં તેમણે તેમની કમર્શિયલ ફિલ્મોમાં રાજકુમારની ભૂમિકા ભજવવાનું બંધ કર્યું અને વર્તમાન વ્યવસ્થા સામે લડતા ગરીબો છતાં પરાક્રમી યુવાનની ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું હતું. આ ફિલ્મ સામાન્ય માણસની ભાવનાઓને આકર્ષિત કરતી હતી. આમાંની કેટલીક ફિલ્મો દેવુડુ ચેસીના, માનુષુલુ, અદાવી રામુડુ, ડ્રાઈવર રામુડુ, વેટાગાડુ, સરદાર પાપા રાયડુ, કોડાવેટી સિંહામ, જસ્ટિસ ચૌધરી અને બોબીલી પુલી જેવી ફિલ્મો છે. તેમણે કાલ્પનિક ભૂમિકાઓ પણ ભજવી છે. તે શૈલીમાં નોંધપાત્ર ફિલ્મ યામાગુલા હતી. તેમની ફિલ્મો લાવાકુસા, જેમાં તેમણે રામ તરીકે અભિનય કર્યો હતો, તેમણે 1963માં ₹1 કરોડ એકત્ર કર્યા હતા. તેમણે શ્રીમદ વિરાટ વીરબ્રહ્મેન્દ્ર સ્વામી ચરિત્ર નામની હિયોગ્રાફિકલ ફિલ્મનું દિગ્દર્શન અને અભિનય કર્યો હતો. તેણે બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર અને મેજર ચંદ્રકાંત જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. તેમની છેલ્લી ફિલ્મ શ્રીનાથ કવિ સર્વભૌમુડુ હતી, જે તેલુગુ કવિ શ્રીનાથની બાયોપિક હતી, જે 1993માં રિલીઝ થઈ હતી. રામારાવની કારકિર્દીના ઉત્તરાર્ધમાં રામારાવ પટકથા લેખક બન્યા હતા. સ્ક્રિપ્ટ રાઇટિંગની કોઈ પણ ઔપચારિક તાલીમ ન હોવા છતાં તેમણે પોતાની ફિલ્મો તેમજ અન્ય નિર્માતાઓ માટે ઘણી પટકથાઓ લખી હતી. તેમણે તેમના ફિલ્મ પ્રોડક્શન હાઉસ નેશનલ આર્ટ થિયેટર પ્રાઇવેટ લિમિટેડ, મદ્રાસ અને બાદમાં રામ સ્ટુડિયો, હૈદરાબાદમાં તેમણે તેમની ઘણી ફિલ્મો તેમજ અન્ય અભિનેતાઓ માટે ફિલ્મો બનાવી હતી. તેમણે આ પ્રોડક્શન હાઉસ દ્વારા મોટી સંખ્યામાં સિનેમાઘરોના નિર્માણ માટે સક્રિયપણે ઝુંબેશ ચલાવી હતી. ફિલ્મોના નિર્માણ અને વિતરણ માટે ભંડોળ પૂરું પાડતી નાણાકીય વ્યવસ્થાની રચના અને અમલીકરણમાં તેઓ પ્રભાવશાળી હતા. તે પોતાના વ્યવસાય પ્રત્યે એટલા સમર્પિત હતા કે સ્ક્રીન પર ચોક્કસ પાત્રને સંપૂર્ણ અને વાસ્તવિક રીતે દર્શાવવા માટે ઘણીવાર તેઓ નવી વસ્તુઓ પણ શીખતા હતા. 40 વર્ષની ઉંમરે તેમણે નર્તનશાલા ફિલ્મમાં તેમની ભૂમિકા માટે પ્રખ્યાત કુચીપુડી નૃત્યાંગના વેમ્પતિ ચિન્હા સત્યમ પાસેથી નૃત્ય શીખ્યા હતા. નાંદેલા ભાસ્કર રાવ, એક પીઢ રાજકારણી, હૈદરાબાદમાં 29 માર્ચ 1982ના રોજ રામારાવ દ્વારા સ્થાપિત તેલુગુ દેશમ પાર્ટીમાં જોડાયા હતા. તેમણે કહ્યું કે આ નિર્ણય આંધ્રપ્રદેશની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભ્રષ્ટ અને અયોગ્ય શાસનમાંથી મુક્ત કરવાની ઐતિહાસિક જરૂરિયાત પર આધારિત છે. જેમણે 1956માં તેની રચના પછી રાજ્યમાં શાસન કર્યું હતું અને તેમના નેતૃત્વમાં 5 વર્ષમાં 5 વખત મુખ્યમંત્રી પણ બદલાયા હતા. ચૂંટણીમાં ટીડીપીએ સંજય વિચાર મંચ પક્ષ તરીકે જોડાણ કર્યું હતું અને સમાજમાં સારું નામ ધરાવતા અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા ન હોવા છતાં શિક્ષિત ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું હતું, જે તે સમયે એક નવીન રાજકીય ખ્યાલ હતું. રામારાવે પોતે ગુડીવાડા અને તિરુપતિ એમ 2 વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. તેમણે પ્રચારની ઘણી નવી રીતોનો ઉપયોગ કર્યો હતો, જેમ કે પ્રચાર માટે રથયાત્રાનો ઉપયોગ કરનાર પ્રથમ ભારતના અગ્રણી રાજકારણી હતા. આ માટે તેમણે એક મોડિફાઈ શિવરોલે વાનનો ઉપયોગ કર્યો હતો, જેને ચૈતન્ય રથમ નામ આપવામાં આવ્યું હતું. આમાં રામારાવે આંધ્રપ્રદેશમાં પ્રવાસ કર્યો હતો, તમામ જિલ્લાઓને પાર કર્યા હતા. તેમના પુત્ર હરિકૃષ્ણા સાથે, જે એક ફિલ્મમાં અભિનેતા પણ છે, જે વાન ચલાવતા હતા, અને રામારાવે તેમના પ્રચાર દરમિયાન 75,000થી વધારે કિલોમીટરનું અંતર કાપ્યું હતું. વાનના પીળા પક્ષના ધ્વજ અને બેનરો સાથેનું એક વિશિષ્ટ દ્રશ્ય અને ટોળાને વધાવતા વાહનની ટોચ પર બેઠેલા હતા રામારાવ. તેમણે તેલુગુની ગરિમા પુનઃસ્થાપિત કરવા માટે ઝુંબેશ ચલાવી હતી અને સરકારને સામાન્ય લોકો વચ્ચે ગાઢ સંબંધ બનાવવાની હિમાયત કરી હતી. તેલુગુ વારી આત્મા ગૌરવમ નામના નારા સાથે ચૂંટણીમાં ઉતર્યા હતા. 1983ની આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ટીડીપીએ રાજ્યની વિધાનસભાની 294 બેઠકમાંથી 202 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતીથી જીત મેળવી હતી, જેમાં રામારાવે પોતે લડેલી બંને બેઠકો જીતી હતી. સંજય વિચાર મંચ સાથેના તેમના જોડાણથી 202 બેઠકો મળી હતી. રામારાવે રાજ્યના 10મા અને પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યપ્રધાન તરીકે 9 જાન્યુઆરી 1983ના રોજ 10 કેબિનેટ પ્રધાનો અને 5 રાજ્ય પ્રધાનો સાથે શપથ લીધા હતા. 15મી ઓગસ્ટ 1984ના રોજ રામારાવને આંધ્રપ્રદેશના તત્કાલીન રાજ્યપાલ ઠાકુર રામલાલ દ્વારા પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા, જ્યારે રામારાવ ઓપન હાર્ટ સર્જરી કરાવવા માટે યુએસમાં હતા. તેમણે નાણાપ્રધાન ભૂતપૂર્વ કોંગ્રેસી નંદેલા ભાસ્કરા રાવને રાજ્યપાલ ઠાકુર રામલાલે મુખ્યપ્રધાન બનાવ્યા હતા. ભાસ્કર રામારાવને કથિત રીતે ટીડીપીના મોટાભાગના ધારાસભ્યોનું સમર્થન હતું, જે ક્યારેય પણ બન્યું ન હતું.
રામારાવ તેમની શસ્ત્રક્રિયા પછી તરત જ ભારત પાછા ફર્યા હતા. ભાસ્કર રાવને દાવાઓ અને વિવાદિત કર્યા, જેમને ટેકો આપતા તમામ ધારાસભ્યોને રાજભવનમાં લાવીને તેમની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. જે 294 સભ્યોની વિધાનસભામાં બહુમતી હતી. પરિણામે રામલાલે પીછે હટ ન કરી, જેમાંથી રામારાવે તેમનું ચૈતન્ય રથમ અભિયાન શરૂ કર્યું હતું. આ વખતે જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને નેશનલ કોન્ફરન્સ સહિતના દેશના વિવિધ કોંગ્રેસ વિરોધી રાજકીય પક્ષોના સમર્થનને એકત્ર કરીને લોકશાહીની પુનઃસ્થાપના માટે ઝુંબેશ ચલાવી હતી. 1 મહિનાની કટોકટી દરમિયાન રામારાવને ટેકો આપતા ધારાસભ્યોને હોર્સ વેપારથી બચવા માટે ગુપ્ત જગ્યાએ સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. કર્ણાટકના મુખ્યમંત્રી રામકૃષ્ણ હેગડેના સમર્થનથી આ સિદ્ધ થયું હતું. રામકૃષ્ણ હેગડેએ તમામ ટીડીપી ધારાસભ્યોને મૈસૂરમાં દાન પ્રકાશની બજેટ હોટલમાં ખસેડ્યા હતા, કારણ કે કોંગ્રેસ ધારાસભ્યોને નિયમિત શિકાર કરવા માટે જાણીતી હતી અને તેને જરૂરી લાગ્યું હતું. ભારતીય રાજનીતિમાં આ પહેલો પ્રસંગ હતો જ્યારે ધારાસભ્યોને શિકારથી સુરક્ષિત સ્થાન પર રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેટલાક રાજકીય પક્ષો અને લોકોના એકત્રીકરણને કારણે તેમજ પ્રેસના કારણે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ અનિચ્છાએ રાજ્યપાલ રામલાલને હટાવ્યા હતા અને રાવને પુનઃસ્થાપિત કરવાનો માર્ગ મોકળો કર્યો હતો. કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરદયાળ શર્માને આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા. 1984માં જ્યારે તમિલનાડુના તત્કાલીન મુખ્યપ્રધાન અને સાથી વરિષ્ઠ અભિનેતા એમજી રામચંદ્રન યુએસમાં હોસ્પિટલમાં દાખલ હોવાને કારણે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરી શક્યા ન હતા, ત્યારે એનટીઆર કે જેઓ એમજીઆરના નજીકના મિત્ર હતા અને આરએમ વીરપ્પન કે જે પાર્ટીની બાબતોને સંભાળતા હતા, તેમણે અખિલ ભારતીય અન્ના મુનેત્ર કઝગમ માટે પ્રચાર કર્યો હતો. રાષ્ટ્રીય મોરચાના નેતા તરીકે તેમણે જ્યારે ચૂંટણીઓનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ઘટક પક્ષો માટે વ્યાપક પ્રચાર કર્યો હતો. ફરી તેમના ચૈતન્ય રથમના પ્રચારનો ખ્યાલ પણ ઉપયોગ થયો હતો. 1 મહિના પછી ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી અને તેમના પુત્ર રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા હતા. લોકસભાની આગામી રાષ્ટ્રીય ચૂંટણીઓમાં કોંગ્રેસ ગાંધીની હત્યાના કારણે સહાનુભૂતિની લહેર પર સવાર થઈને આંધ્રપ્રદેશ સિવાયના સમગ્ર દેશમાં ખાતરીપૂર્વક જીતી ગઈ હતી, જ્યાં ટીડીપીએ પ્રચંડ વિજય મેળવ્યો હતો. ટીડીપી લોકસભામાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે સેવા આપનારી પ્રથમ પ્રાદેશિક પાર્ટી બની હતી, જે દરમિયાન રાજ્યમાં રામારાવે વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી હતી અને લોકોને તેમના પ્રતિનિધિઓ પસંદ કરવા માટે નવી પસંદગી મળે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યમાં આવતા વર્ષે નવી ચૂંટણીના આહ્વાન કર્યું હતું. ટીડીપી ફરીથી તે ચૂંટણીઓમાં જંગી બહુમતી સાથે જીતી હતી. રામારાવને 3 બેઠકો પરથી જીત મળી હતી: હિન્દુપુર, નાલગોંડા અને ગુડીવાડા. આમ મુખ્યપ્રધાન તરીકે તેમના બીજા કાર્યકાળની શરૂઆતને ચિહ્નિત કરે છે. પૂર્વ મુખ્યમંત્રીઓએ કાસુ બ્રહ્માનંદ રેડ્ડી અને કોટલા વિજય ભાસ્કર રેડ્ડી સહિતના રાજ્યમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ટીડીપી સામે અનુક્રમે નરસરાઓપેટમાં અને અનુકૂલાના તેમના મત વિસ્તારમાં હારી ગયા હતા. રામારાવે મુખ્યમંત્રી તરીકે 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. ડિસેમ્બર 1989ની વિધાનસભાની ચૂંટણીમાં જો કે રાજ્યમાં સત્તા વિરોધી લહેરને કારણે તેમને સત્તામાંથી બહાર કરવામાં આવ્યા હતા, જેના પરિણામે કોંગ્રેસ સત્તામાં પાછી આવી હતી. આ સમય દરમિયાન તેમને હળવો સ્ટ્રોક આવ્યો હતો, પરિણામે તે પ્રચાર કરવામાં અસમર્થ હતા, જે કેટલાક રાજકીય વિશ્લેષકો અને ટીડીપીના સમર્થકોના મતે ટીડીપીની હારનું કારણ હતું. 1989 દરમિયાન તેમણે નેશનલ ફ્રન્ટ તરીકે ઓળખાતા કોંગ્રેસના વિરોધમાં બિન કોંગ્રેસી પક્ષોનું ગઠબંધન કરીને રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની જાતને સ્થાપિત કરી હતી. તેમાં ટીડીપી ઉપરાંત જનતા દળ અને આસોમ ગણ પરિષદ જેવા પક્ષોનો સમાવેશ થતો હતો. આ જોડાણ 1989 અને 1990ની વચ્ચે ભાજપના સમર્થન સાથે ભારતમાં શાસન કર્યું હતું. આ દરમિયાન રામારાવે રાજ્યમાં વિપક્ષના નેતા તરીકે પદ સંભાળ્યું હતું. વીપી સિંહની આગેવાની હેઠળ કેન્દ્રમાં તેમની રાષ્ટ્રીય મોરચાની સરકાર અન્ય પછાત વર્ગો માટે 27% અનામત પ્રદાન કરવા માટે મંડળ કમિશનમાં જોગવાઈઓને અમલ કરીને સામાજિક ન્યાયને મોખરે કરી હતી. રામારાવે ડિસેમ્બર 1994ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં તેમના પાર્ટી સાથે ડાબેરી મોરચા સાથે જોડાણ કરીને ત્રીજી અને અંતિમ વખત સત્તા પર પાછા ફર્યા હતા. આ જોડાણે 294 બેઠકમાંથી 269 બેઠકો જીતી હતી, જેમાં એકલા ટીડીપીને 226 બેઠકો મળી હતી. 1989 અને 1994 વચ્ચેના તેમના 5 વર્ષના શાસન દરમિયાન રાજ્યમાં ફરી એકવાર અનેક મુખ્યમંત્રીઓ ધરાવતા કોંગ્રેસે માત્ર 26 બેઠકો જીતી હતી. રામારાવે હિન્દુપુરથી ફરી ચૂંટણી લડી હતી અને તે જ વિધાનસભા મત વિસ્તારમાંથી જીતની દુર્લભ હેટ્રિક હાંસલ કરી અને સતત ત્રીજી વખત સીટ જીતી હતી. તેઓ અન્ય વિધાનસભા મત વિસ્તારમાં ટેક્કાલીમાંથી પણ જીત્યા હતા. 1995માં ટીડીપી નેતાઓએ લક્ષ્મી પાર્વતી એનટીઆરની પત્નીની રાજનીતિમાં દખલગીરીથી નાખુશ
રામારાવ સામે પક્ષમાં બળવો કર્યો હતો, જેના કારણે 1 સપ્ટેમ્બર 1995ના રોજ રામારાવની જગ્યાએ એન ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી બન્યા હતા. પાર્ટીની અને સરકારમાં એનટીઆરની બીજી પત્ની લક્ષ્મી પાર્વતીની વિવાદાસ્પદ ભૂમિકાને કારણે આંતરિક બળવો શરૂ થયો હતો. નાયડુની બહુમતી ધારાસભ્યોનું સમર્થન મેળવવામાં સફળ રહ્યા હતા. એ પછી એનટીઆરએ રાઇટ્સ સાથેની મુલાકાતમાં નાયડુ સામે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. જો કે એનટીઆરનું 1996માં અવસાન થયું હતું. તેમની બીજી પત્ની લક્ષ્મી પાર્વતીએ એનટીઆર તેલુગુ દેશમ પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું, જે આખરે બંધ થઈ ગઈ અને વાયએસઆરસીપીમાં જોડાઈ. જો કે નાયડુ પહેલેથી જ કાઠીમાં છે, જેમણે પોતાની જાતે નિશ્ચિતપણે ચક્ર લીધી છે અને ટીડીપીને મજબૂત બનાવી છે. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશની દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.